ગુડ મોર્નિંગ બધાને. આજે 10 જાન્યુઆરી 2021 અખબારો બોલે છે એ સિરીઝમાં હું છું ભાવિક રાજા. આજે આપણે ગુજરાત ટુડે થી શરૂ કરીએ. ગુજરાત ટુડેમાં પ્રથમ પાને સમાચાર છે, ઇંતેજારનો અંત, 16મી થી દેશભરમાં કોરોનાની રસી અપાશે. પ્રથમ તબક્કામાં 3 કરોડ ફ્રન્ટલાઇન અને હેલ્થ વર્કર્સને રસી અપાશે. એના નીચે પ્રધાનમંત્રી શ્રીનું નિવેદન છે, વિશ્વ માત્ર રસીઓની જ રાહ નથી જોઈ રહ્યું, પણ તે એ પણ જોઈ રહ્યું છે કે આપણે સૌથી મોટા રસીકરણ કાર્યક્રમને કેવી રીતે અંજામ આપીશું. ચોથા પાના ઉપર સમાચાર છે, ગુજરાતને 2-3 દિવસમાં કોરોના વેક્સિનનો જથ્થો પ્રાપ્ત થઈ જશે. રાજ્યમાં દેશને પગલે 16મીએ સૌથી પહેલા હેલ્થ વર્કર્સને અપાશે રસી. કોરોનાના રસીકરણ માટે તૈયારીઓ પૂર્ણ થઈ, નાયબ મુખ્યમંત્રી. એના 10મા પાના ઉપર ખેડૂત આંદોલનના સમાચાર છે. દિલ્હી, ખેડૂતો તેમની માંગ પર અડગ, છેલ્લા શ્વાસ સુધી લડી લેવાના મૂડમાં. 100 જેટલા બ્રિટિશ સાંસદો અને લોર્ડનો ખેડૂતો મુદ્દે વડાપ્રધાનને પત્ર. જે સાંસદોએ વડાપ્રધાન જોન્સનને પત્ર લખ્યો તેમાં ડેબી અબ્રાહમ, તાહિર અલી, ડોક્ટર રૂપા હક, અફસના બેગમ, સર પીટર બોટલે, સારા ચેમ્પિયન, જેરેમી કોર્બાઇન, જોન કર્ડસ, જોન ક્રાયર, ગેરેન્ટ ડેવિસ, માર્ટિન ડોકર્ટી હ્યુજેસ, એલન ડોરાન્સ, એન્ડ્રયુ ગ્વેને, અફઝલ ખાન, ઇયાન લાવેરી, ઈમા લાવેરી, ક્લાઇવ લેવિસ, ટોની લોઇડ, ખાલિદ મહેમૂદ, સ્ટીવ મેકકેબ, જોન મેકડોનલ્ડ વગેરે સામેલ છે. એના નીચે બીજા સમાચાર છે, ખેડૂતોના પ્રદર્શનોથી દરરોજ 3,500 કરોડનું નુકસાન, દિલ્હી બોર્ડરથી અન્નદાતાઓને હટાવવાની સુપ્રીમ કોર્ટ સમક્ષ માંગણી. તો આ ગુજરાત ટુડેમાં આજના એ સમાચારો હતા. જય હિન્દમાં પ્રથમ પાના ઉપર રસીકરણને લઈને સમાચાર છે. દેશભરમાં 16 જાન્યુઆરીથી રસીકરણ શરૂ. કોરોના મહામારીના કહેર વચ્ચે દેશવાસીઓ માટે રાહતના સમાચાર. બીજા પાના ઉપર સમાચાર છે, ભોપાલમાં કોરોના રસી લીધા બાદ વોલન્ટિયરનું 9 દિવસ બાદ મોતથી ચકચાર. પીપલ્સ મેડિકલ કોલેજમાં ડિસેમ્બરની 12મીએ રસી લીધી હતી. તો ત્રીજા પાના ઉપર સમાચાર છે, ખેડૂત આંદોલનના વિરોધમાં સુપ્રીમમાં અરજી, શાહીનબાગ નિર્ણયનો આપ્યો હવાલો. ફૂલછાબમાં આજે પ્રથમ પાને સમાચાર છે, કમુરતા ઉતરીએ રસીનું મુહૂર્ત. ભારતમાં 16મી થી કોવિડ રસીકરણ ઝુંબેશ. વડાપ્રધાનની અધ્યક્ષતામાં તૈયારીઓની સમીક્ષા બાદ સત્તાવાર જાહેરાત. ગુજરાતમાં 16મી થી રસીકરણ. કોવેક્સિન થી યુવાનનું મોત પ્રશ્ન ચિહ્ન છે. એની સાથે બીજા સમાચાર છે, જેમાં પ્રધાનમંત્રી શ્રીનું એક હાસ્યાસ્પદ નિવેદન છે, ભારત માનવતા બચાવવા સજ્જ, મોદી. આપણે જાણીએ છીએ કે ભારત સરકાર છેલ્લા 45 દિવસથી દિલ્હીની સરહદ પર કેટલી જબરદસ્ત એમની માનવતા મેકી રહી છે અને કઈ રીતના માનવતાને બચાવી રહી છે, એના વચ્ચે પ્રધાનમંત્રી શ્રીનું આ નિવેદન આવેલું છે. ચોથા પાના ઉપર આ માનવતાની વાત ફરી પાછી આવી છે. આંદોલનકારી ખેડૂતોને સ્થળેથી હટાવવા સુપ્રીમમાં અરજી. શાહીનબાગ પ્રદર્શનને ટાંકી અરજદારની માંગ, સોમવારે સુનાવણી. એના નીચે રસીકરણના સમાચારો છે. ફાઇઝરની રસી લીધા બાદ બ્રિટનની નર્સ કોરોના સંક્રમિત પ્રશ્ન ચિહ્ન છે. પ્રથમ ડોઝ લીધાના 3 સપ્તાહે સંક્રમણ થતા નર્સ ભારે ગુસ્સામાં.
રસી જલ્દી આપો, મોદીને બ્રાઝિલના રાષ્ટ્રપતિની વિનવણી. ચીન પોતાના લોકોને કોરોના રસી મફત આપશે. અભ્યાસ માટે ભારતીય છાત્રો પર ચીને ન હટાવ્યો પ્રતિબંધ. તો આ રસીકરણને લઈને સમાચારો ફૂલછાપમાં એ છે. છઠ્ઠા પાના ઉપર જે તંત્રીને પત્ર, જે વાચકો જે પત્ર લખતા હોય છે, એમાં કિસાન આંદોલન પર 2 પત્રો છે. એક શ્રી અશ્વિન કુમાર કારિયા પાલનપુર અને બીજું છે પદુભાઈ રાયચુરા પોરબંદરથી. 2 લાંબા પત્રો છે એટલે એની વિગતમાં હું નથી જતો. નવગુજરાત સમયમાં પ્રથમ પાને સમાચાર છે. દેશમાં 16મી જાન્યુઆરીથી રસીકરણનો પ્રારંભ. 3 કરોડ જેટલા હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સને રસી આપવાનું શરૂ થશે. વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ હાથ ધરાશે, પીએમ મોદી. તો એના 8મા પાના ઉપર સમાચાર છે. ભોપાલમાં રસી લીધાના 9 દિવસમાં વોલન્ટિયરનું મોત. રસી કારણભૂત નહીં, કોઈ ઝેરી અસરથી મોત, એવું ભારત બાયોટેકનું કહેવું છે. એની નીચે એક નાનકડા સમાચાર છે. ખેડૂત આંદોલનમાં દરમિયાનગીરીની 100 થી વધુ બ્રિટિશ સાંસદોની માંગ. અને એના 12મા પાના ઉપર ગુજરાત સરકારની પ્રેસ નોટ છે. વેક્સિનેશનમાં 2 લાખથી વધુ કર્મચારીઓ જોડાશે. પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર્સને પ્રાધાન્ય અપાશે. તો આ નવગુજરાત સમયમાં આજના આ સમાચારો હતા. ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રથમ પાના ઉપર રસીકરણના સમાચાર છે. ડેટ ડિસાઇડેડ આફ્ટર પીએમ મીટિંગ, January 16 is vaccination day. 3 crore health staff are first in line. Then over 50 and under 50 with comorbidities, names to be taken from voter lists. એના નીચે જ સમાચાર છે. કોવેક્સિન વોલન્ટિયર dies in Bhopal. Firm says no link to vaccine placebo. એની નીચે ખેડૂત આંદોલનના સમાચાર છે. SC hearing tomorrow. Punjab ready to challenge farm laws. તો ઇન્ડિયન એક્સપ્રેસમાં 7મા પાના ઉપર સમાચાર છે. જેપી નડ્ડાનું નિવેદન છે. ફાર્મ લોઝ વિલ સેટ ફાર્મર્સ ફ્રી. ટુ લેટ ફોર બેંગોલ ટુ ઇમ્પ્લિમેન્ટ પીએમ કિસાન. એવું નડ્ડાનું રાજકીય નિવેદન છે. તો ઇન્ડિયન એક્સપ્રેસમાં આજે આટલા સમાચાર એ હતા. દિવ્ય ભાસ્કરમાં એના પ્રથમ પાના ઉપર સમાચાર છે. દેશના ડરનો ઇલાજ 16 જાન્યુઆરીથી આવી ગઈ. દેશની આશાઓની તારીખ 16 જાન્યુઆરીથી લગાવાશે કોરોના વેક્સિન. વેક્સિન લગાવવા માટે કોવિન એપ પર રજીસ્ટ્રેશન થશે. સરકાર ઝડપથી એપ પણ જારી કરશે. એની નીચે નાનકડા સમાચાર પ્રથમ પાને જ છે. ખેડૂત આંદોલન વિરુદ્ધ સુપ્રીમમાં અરજી. રોજનું 3500 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. એના ચોથા પાના ઉપર સમાચાર છે. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝનો નિર્ણય. વેક્સિન માટેના ખર્ચને કંપની CSR હેઠળ નહીં ગણી શકે. કોર્પોરેટ ગૃહોએ કરેલી રજૂઆત ન સ્વીકારાઈ. એના 19મા પાના ઉપર સમાચાર છે. એ વેક્સિન ઉતાવળે મેળવવા માટે નેતન્યાહુએ 50% વધુ કિંમત ચૂકવી. ફાઇઝરના CEOને અમુક દિવસમાં 17 વખત ફોન કર્યા. ઇઝરાયેલે તેની વસ્તીના 5મા હિસ્સાને વેક્સિન આપી દીધી છે. તો આ દિવ્ય ભાસ્કરમાં વિવિધ સમાચારો હતા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રથમ પાના ઉપર હેડલાઇન છે. ઇન્ડિયાઝ વી ડે. A vaccination drive set to begin on January 16. Date kept after Uttarayan, other festivals next week.
ઇન્ડિયા રેડી ટુ પ્રોટેક્ટ વર્લ્ડ, પ્રાઇમ મિનિસ્ટરનું નિવેદન છે. ફર્સ્ટ ઓર્ડર ટુ બી મોસ્ટલી કોવિશિલ્ડ. એના બીજા પાના ઉપર ગુજરાત સરકારના સમાચાર છે. કોવિડ વેક્સિનેશન ફ્રોમ જાન્યુઆરી 16, ચીફ મિનિસ્ટર. તો આઠમા પાના ઉપર સમાચાર છે. ગવર્મેન્ટ વોન્ટ્સ સુપ્રીમ કોર્ટ ટુ સેટલ સ્ટેચ્યુટ વેલિડિટી ઓફ લોઝ. ડિસિઝન ટુ ફ્રેમ ફાર્મ લોઝ વોઝ વિધિન ઇટ્સ એમ્બિટ. અને એના નીચે બહેનો જે ખેડૂત આંદોલનમાં જોડાયા છે એનો ફોટો પણ આપેલો છે. વિમેન ફાર્મર્સ શાઉટ સ્લોગન્સ ડ્યુરિંગ ધેર ઓન ગોઈંગ પ્રોટેસ્ટ અગેન્સ્ટ ધ 3 farm laws at Tikri border in Delhi on Saturday. નવમા પાના ઉપર સમાચાર છે. સેન્ટર્સ ફર્મ નો ટુ રિપીલ ઓફ લોઝ બેઝડ ઓન ફાર્મર્સ ફીડબેક. એવું અખિલેશ સિંહ એના સમાચાર છે. એમાં પણ ફોટો છે. ફાર્મર્સ બર્ન કોપીઝ ઓફ ધ રિસન્ટ ફાર્મ લોઝ એઝ દે સેલિબ્રેટ લોહરી ઇન અમૃતસર ઓન સેટરડે. એના નીચે એક નાનકડા સમાચાર છે. ઇન્સ્પાયર્ડ બાય ફાર્મસ્ટર, પાકિસ્તાન સિંગર રિલીઝિસ ટ્રેક. દસમા પાના ઉપર ફરી પાછા એ જ સમાચાર છે. મોદી, ઇન્ડિયા રેડી ટુ સેવ વર્લ્ડ વિથ 2 locally made vaccines. World watching how country runs globe's biggest vaccine drive. Brazil president writes to Modi for 2M vax doses. તો આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં સમાચાર છે. સંદેશમાં પણ પ્રથમ પાના ઉપર રસીકરણના સમાચાર છે. દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ. ભારતમાં યોજાનારા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાન પર દુનિયાની નજર. વડાપ્રધાન મોદી. પ્રથમ તબક્કામાં 3 કરોડ આરોગ્ય કર્મચારી તથા ફ્રન્ટલાઇન વર્કર્સને કોરોનાની રસી મુકાશે. બીજા તબક્કામાં 27 કરોડ 50 વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકો તથા ગંભીર બીમારી ધરાવતા લોકોને રસી અપાશે. એના નીચે ફરી પાછું એ જ હાસ્યાસ્પદ નિવેદન વડાપ્રધાનનો લખ્યું છે કે માનવતાની સેવા માટે ભારત સજ્જ. ભારત સિવાયની. 12મા પાના ઉપર સમાચાર છે. ભારત બાયોટેકે કોરોનાની રસીના ડોઝને કારણે ભોપાલમાં વોલન્ટિયરનું મોત થયાનો નકાર કર્યો. ફાઇઝર લીધા પછી અમેરિકામાં 1 તો નોર્વેમાં 2 વ્યક્તિના મૃત્યુની થઈ રહી છે તપાસ. બ્રિટન, ફાઇઝર રસી લીધાના 3 સપ્તાહ પછી નર્સ કોરોના પોઝિટિવ. એના 13મા પાના ઉપર નાનકડા સમાચાર છે. કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીની સિંઘુ બોર્ડર પર આંદોલનકારી ખેડૂતની ઝેર ગટગટાવીને આત્મહત્યા. ગુજરાત સમાચારમાં આજે બીજા પાના ઉપર સમાચાર છે. ગુજરાતમાં 16 જાન્યુઆરીથી કોરોનાની રસી આપવામાં આવશે. ગુજરાતે આજે 9.69 લાખ ડોઝનો જથ્થો મળી જશે. રસીના 1 કરોડથી વધુ ડોઝ સાચવવાની વ્યવસ્થા. રસી આપીને 30 મિનિટ સુધી વ્યક્તિને સેન્ટર પર બેસાડી નજર રખાશે. 4.33 લાખ આરોગ્ય કર્મીઓ, 3.47 લાખ ફ્રન્ટલાઇન વર્કરને પહેલા રસી અપાશે. ગુજરાતમાં 287 સેન્ટર પરથી સરેરાશ 100 વ્યક્તિને હિસાબે રોજના 28,700 વ્યક્તિને રસી અપાશે. એની નીચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પણ પ્રેસ નોટ છે. આગામી સપ્તાહથી કોરોના વેક્સિન આપવા તંત્ર સજ્જ. મ્યુનિસિપલ તંત્ર દ્વારા વેક્સિનેશનની તૈયારી. અમદાવાદમાં હાલ 40 સેન્ટર નક્કી કરાયા, જે 300 સુધી પહોંચાડાશે. જે
એના પ્રથમ પાના ઉપર દિલ્હીની વાત કોલમ જે આવે છે ગુજરાત સમાચારમાં એનું અનુસંધાન 17મા પાના ઉપર છે. એમાં 2-3 નાના સમાચારો છે. એક છે સુપ્રીમ કોર્ટ 11મીએ કૃષિ કાયદા નાબૂદ કરી દેશે, એ પ્રશ્ન ચિહ્ન નીચે નાનકડો લેખ આપવામાં આવેલો છે. એના પછી બીજા એક નાનકડા સમાચાર છે રાહુલનો, એટલે કે રાહુલ ગાંધીનો ખેડૂત આંદોલનને ટેકો, પણ અમરિંદર સમાપ્ત કરવા ઈચ્છે છે, અમરિંદર સિંહ. અને ત્રીજા સમાચાર એ પણ છે મહિલા ખેડૂત રવિન્દ્ર કૌરનું રુદન. એટલે દિલ્હીની વાત એ કોલમમાં આ સમાચારો આપવામાં આવેલા છે. અને 19મા પાના ઉપર પણ રસીકરણના 2 સમાચારો છે. દેશવાસીઓની આતુરતાનો અંતે 16મી જાન્યુઆરીથી કોરોના રસીકરણનું મુહૂર્ત. 3 કરોડ હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સને પહેલા રસી અપાશે. બીજા એક સમાચાર છે ભોપાલમાં કોવેક્સિન રસી લીધાના 9 દિવસ પછી વોલન્ટિયરનું મોતને રસી સાથે લેવા દેવા નથી, એવું ભારત બાયોટેકનું કહેવું છે. દીપકે 12મી ડિસેમ્બરે રસી લીધી હતી, 21મીએ મોત થયું. ઝેરથી મોત થયાની ડોક્ટરોને આશંકા. એના સાથે ખેડૂતોના આંદોલનને લઈને દુઃખદ સમાચાર છે. કદાચ જો માનવતા ભારતની મહેકે તો કદાચ અહીંયા મહેકાવી જોઈએ. સમાચાર છે કાયદા રદ ન કરવાની કેન્દ્રની જીદથી નિરાશ, વધુ 2 ખેડૂતોની આત્મહત્યા. કૃષિ કાયદાઓને પડકારવા મજબૂત પિટિશન તૈયાર, અમરિંદર. સિંઘુ બોર્ડર પર 40 વર્ષના ખેડૂતે ઝેર ખાઈ જીવન ટૂંકાવ્યું. અત્યાર સુધીમાં 55થી વધુ આંદોલનકારીઓએ જીવ ગુમાવ્યો છે. તો આજે આ બધા છાપામાં આ પ્રકારના સમાચાર હતા. જો ખરેખર સરકારમાં માનવતા હોય, માનવતા મહેકાવા માંગતા હોય, ખાલી માનવતાનો દેખાડો ના કરવા માંગતા હોય, તો આ ખેડૂત આંદોલનને લઈને ખરેખર માનવતાવાદી નિર્ણય કરે એવી આશા સાથે આપણે આજનો આ કાર્યક્રમ પૂરો કરીએ છીએ. આવતીકાલે ફરી પાછા આપણે અખબારો બોલે છે એની આગળની સિરીઝમાં મળીશું. ત્યાં સુધી બધાને આવજો.